52 મહાની મેરડી છો. શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો. સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે. અને હું ગિરનાર બેન ફૂફું છું. હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું. મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરી પાછી રથમાં બેઠી મેરડી. મારો 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 રથ આવ્યો, હું મેરડી બેઠી, કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી. માસ્ટર મારા 13,000 વર્ષ થયા, હું ડોશી થઈ ગઈ છું. મારાથી ચલાતું નથી, મારાથી ખાવાતું નથી, મારાથી બોલાતી નથી. બેટા હું શું કરું? પડી જાઉં છું, મને વાગી જાય, મને દુઃખ લાગે. મારી ઉંમર થઈ ગઈ પટેલ, મારી ઉંમર થઈ ગઈ. મારા 13,000 વર્ષ થયા, મારા 13,000 વર્ષ થયા, હું ડોશી થઈ ગઈ. મારાથી ચલાતું નથી, બોલાતું નથી, ખવાતું નથી, ખાવું તો યાદ રહેતું નથી. તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે. 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું. એટલે મેં તો કીધું કે હું માં છું, તમે મારું સંતાન છો. 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા. કારણ કે હું નાની નથી ને મોટી નથી, હું રંગે નથી ને રૂપાઈ નથી, આકારે નથી ને વિકારે નથી, દિવસ અને રાતે નહીં, કાળી ને ધોળી નથી, હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું. હર હર મહાદેવ. અમૃત બાપા તમે માતાજી છો, સાધુ છો. કઈક માગો, હીરા મોતી માણેક માગો, રૂપાન ચંદન માગો, કોક રાજ્ય માગો, હું મેલડી છું. માં બસ માં મને પ્રેરણા કરજો, બસ બીજું મને કાંઈ આવડતું નથી. માં મને કાંઈ આવડતું નથી માગતા. બસ 4 દીકરીઓ છે માં, બસ બીજું તો હું મને પ્રેરણા કરજો માં. બસ કઈક માગતા ને એમ કહું છું. મને બીજું કાંઈ આવડતું નથી માગતા માં, મને કાંઈ આવડતું નથી માગતા. હા, તારી 4 દીકરીઓ વચ્ચે 1,01 રૂપિયો અમૃતની મેળડી આવે. અરે નથી નાખવું બાવા, પૈસા એ તો મોહબ્બત નહીં, એ મોહબ્બત એ તો પૈસા. બોલો બરાબર છે? બસ બસ સાધુ દીકરીના પટેલ દરેક દીકરીના 25,000 ને 1 રૂપિયો બસ મારા દરેક ભક્તો તરફથી આવશે. બસ આ બધા તરફથી, પરિવારનું ના હોય, મારું ના હોય, મારા ભક્તોનો બી આશીર્વાદ મળવા જોઈએ. સાધુની દીકરીઓના ઉમેરડી છો. જ્યારે જ્યારે સાધુ બાવાજી જ્યારે દુઃખ પડે ત્યારે મારે પાસે આવજો. જે જોઈતું હશે અમૃતની મેરડી આવશે. પણ સાધુ તમારા પૂરતું, કારણ કે ભગવાન કહે છે કે આ તો ભક્ત આયા, નિરાશ ના જવા જોઈએ. હવે રાજી છો ને? રાજી રાજી. હા રાજી. લો સાધુ બાવાજી
લો બાવાજી માં જો જુગ જાય આ અમૃતની મેરડીનો વચન ના જાય. જો આ 1 લાખ ને 1 રૂપિયો મારા તરફથી, અમૃત તરફથી, મહાદેવ તરફથી, એનો વસ્તીના તરફથી, મારા નાના મોટા જેટલા સેવાલા છે દીકરાઓ દીકરીઓ વહુ તરફથી, આ જેટલી ભક્તિ ને ભાવ વાળા મારા સેવકો આયા છે ને દીકરાઓ આયા છે ને આ સાધુ ને એના તરફથી આ અમૃતની મેરડી 1 લાખ ને 1 બાબાજી ખૂબ રાજ ખૂબ આશીર્વાદ. એ લઈ જાઓ ઘરે. એ માં મને બહુ આપ્યું, માં મને બહુ આપ્યું. મેં કશું આલ્યું નથી. હજુ તો હું અસલ મારા રંગમાં આવીને છે મારા 5મો સ્વરૂપ આવ્યો નથી. હું મેરડી છું માં તમે બહુ આપ્યું. બાવાજી. આ માં મારા દરબારમાં રોવાનું ના હોય, હસાવા આવીશ. હજુ તું કહો માગ તું સોનું માગ, ચાંદી માગ, રૂપો કોકનો જીવ માગ ને લઈને ના આવું તો મારું નામ મેરડી નહીં, હાથ પાતાળમાંથી ફાડી નીકળીને એ મેરડી છો. માં સાધુનું ધ્યાન રાખજો માં. તારી 4 દીકરીઓ અમૃત ના આવી યાદથી, અમૃતની મેરડી ના આવી. એક વખત ભગવાન આવશે તને મળવા ગુરુવારના દિવસે. આ માં તું એની સેવા કરી લેજે. આ માં શિવલિંગની, શંકર ભગવાનની, મહાદેવની તો સેવા તમે કરી ને, હનુમાનજીની સેવા કરી, ભૈરવજીની સેવા કરી, પાર્વતીની સેવા કરી. 3 વાગે જાગીને પૂજા કરું છું માં. મેં તમને શું કીધું કે એક જ વખત ભગવાન આવે અને તમારી જોડે બેહન, તમારી પાસે આનંદ કરે ને તમારી જોડે વાત કરે. આ માં તમે એની પાસે દુનિયા માંગી શકો છો, પણ હું તો એવું કહું છું કે જેને પરમાત્મા મળ્યો ને એને પછી માગવાનું નથી આવતું. મને ઓળખો. ભલે માં. આ માં ભલે માં. એટલે બાબાજી ચિંતા કરશો નહીં, આ તો કળિયુગ છે. આ માં કહેવા વાળા માણસ 1000 વાત કરે. મારો ધર્મ હતો એવું નથી કે મેં હારું લગાડવા તને આલ્યા છે. બાબાજી ધારું તો 1 કરોડ તને આલીને મોકલું એ ભગવતી બોલું છો. મેરડી છો આ કળિયુગમાં. એટલે જો રાજી થવાનું, રોવાનું નહીં. બહુ રાજી માં, બહુ રાજી. હા માં તમે બસ માં. તમારે માંગવાનું નથી, મારે હાલવાનું છે. મારી આખી રીત જુદી. માં સાધુએ આવું નહોતું ધાર્યું. હું આ લોકોને એ કહું છું કે પેલા રાણી રાજ કરી ગઈ ને એમ રાજ કરાવવા આવી છું. તમને કરતા આવડે ને તમે કરજો. હું શિરવણ સફળ નથી કંદ્રપ્યા મેરડી છું. માં. બસ માં બસ. ભલે ભલે સાધુ બાવાજીને મારા મેરડીના ખૂબ આશીર્વાદ.